આજની આ સુંદર સંધ્યાએ અને સુધારે તમામને હું ગીતા મહેતા અને હું ગીત ઠાકોર જેમથી આવતા હોઈએ છીએ. આ કરમસદ કેળવણી મંડળનું પ્રાંગણ જોઈને મને કેવા મન થાય છે. મને તો એમ લાગે છે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે. મને હરેભર્યો દરબાર લાગે છે. આ રંગમંચ કાર્યક્રમમાં કરમસદ કેળવણી મંડળનું ભાવભીનું આમંત્રણ સ્વીકારી મહેમાનશ્રીઓ પોતાનું ગરિમાસભર સ્થાન પ્રાપ્ત કરશે. અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. આંગણે અમારા વાર્ષિકોત્સવનો તહેવાર આ ગુલાબી ઠંડીમાં આજે આપણા કરમસદ કેળવણી મંડળના આંગણે ને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમને ખૂબ સરસ કહ્યું છે. આવત હિય હરસે નહીં નૈનન નહીં સને, આવત હિય હરસે નહીં નૈનન નહીં સને, તુલસી વાહન આપણે બધા તાળીઓથી એમને વધાવીશું. કેળવણી મંડળના શ્યામ સુંદર રાઠી સાહેબનું પુષ્પાગુચ્છથી સ્વાગત કરશે. તાળીઓ અટકવી ના જોઈએ. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. વિદ્યાર્થી મિત્રો, તાળીઓ અટકવી ના જોઈએ. જોરદાર તાળીઓથી જે આપણા મહેમાન શ્રી ઓનરશ્રી દિલીપભાઈ પટેલ સાહેબનું પુષ્પાગુચ્છથી સ્વાગત કરશે.
અને વિદ્યાર્થી મિત્રો તાળીઓ અટકવી ના જોઈએ, તાળીઓનો નાદ સતત ગુંજતો રહેવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, તાળીઓ અટકે નહીં, બિલકુલ અટકવી ના જોઈએ. હા, હજી એટલી ઠંડી શરૂ જ નથી થઈ કે આપણે એકદમ શાંત થઈ જવું પડે. હજી તો અને પવિત્ર કરવા અને એમની સંત વાણીથી સર્વને આશીર્વાદ આપવા પધાર્યા છે. તો હું મહાનશ્રીને નમ્ર વિનંતી કરું કે આપણને આશીર્વચન રૂપે આશીર્વાદ. जितेन्द्रियं श्रेष्ठ गुणालयं च विवेक वैराग्य समाधियुक्तं वंदे सदा श्री गुरु शंकराम. माँ विद्यानी देवी शारदाना आशीर्वादथी આપણું આ ભવ્ય કરમસદ એની ભૂમિને વંદન છે અને મૂળ કરમસદ સાથે જોડાયેલું અને આપણું મૂળ શિક્ષણનો જે હેતુ મૂળ અહીંયાથી શરૂ થયેલું એવું કરમસદ કેળવણી મંડળ. ઘણા વર્ષોથી આ શિક્ષણ વ્યવસ્થા અહીંયા આગળ ચાલતી અને આજે પણ એટલે દિવ્ય અને ભવ્ય અને એનું જ આ સુંદર દર્શન આપણે આજના રંગમંચના માધ્યમથી જોવાના છે. ખૂબ વિશાળ મંચ છે. મારા રાઠી સાહેબ, દિનેશભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવો અહીં ઉપસ્થિત છે ત્યારે આજનો આ પ્રસંગ ઘણો જ દિવ્ય બનવાનો છે. અને આ મંચ અને આ બધી વ્યવસ્થા જોતાં આપણને એમ લાગે કે એટલી બધી પૂર્વ તૈયારીઓ કરેલી છે. એટલે શાળા પરિવારને અને વ્યવસ્થાપક ગણોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહારાજના ખૂબ આશીર્વાદ છે. આજે મારા સુમીબેન પણ અહીં ઉપસ્થિત છે. આ વિશેષ આ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઈ, અમારા મંત્રી શ્રી ધ્રુવલભાઈ, હિરેનભાઈ, અમારા ડિમ્પલબેન, ખૂબ સુંદર વ્યવસ્થાઓમાં લાગેલા છે. આવો આજે વધારે નથી કહેવાનું, આપણે સુંદર મંચને નિહાળવાનું છે. પણ જેમ કહીએ ને કે અન્નનું દાન કરીએ તો એ અન્ન કદાચ 24 કલાક પછી માણસ પછી પાછું ભૂખ્યો થઈ જાય. એટલે આપેલું કદાચ 24 કલાક સુધી એને ટકે, 48 કલાક સુધી ટકે. પણ એવું કહેવાય છે કે વિદ્યાદાન કરેલું હોય એ વિદ્યાદાન ઘણા સમય સુધી, આખી જિંદગી સુધી એ ટકતું હોય છે. અને એટલે વિદ્યાદાનનું ખૂબ મહત્ત્વ હોય છે. આ શાળા એ જ મૂલ્યો સાથે આગળ વધી રહી છે. ત્યારે અનેક બાળકો, કદાચ એવું કહી શકાય કે એ વર્ષોથી શરૂઆતના પ્રારંભથી લઈને અત્યાર સુધી તો ઘણા જ લોકોએ એવા સારા સારા પદો શોભાવ્યા હશે. ત્યારે આ શાળાએ એવું ખૂબ સુંદર કાર્ય કર્યું છે. ત્યારે જય મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભભાવનાઓ સાથે આપ સૌને મારા જય મહારાજ. Ah
આશીર્વાદ મેળવ્યા. જોરદાર તાળીઓ થઈ જાય. नंद किशोर मांगे छे दान जी मार दान लेवाने देवा मया दान ओ कुल कामना अमे मया दान ओ कुल कामना
ખૂબ સરસ રજૂઆત. તાળીઓ અટકવી ના જોઈએ. મિત્રો જોવો છો ને? ગુર્જર પ્રદેશનો પાટનગર પાટણ અને પાટણના મૂળ બેઠા છે. રાજ દરબારમાં સૈનિક પ્રવેશે છે અને રાજાના પ્રવેશવાની ઘોષણા કરે છે. રાજા વિરાજ મહારાજ વિશ્વદેવ પધારી રહ્યા છે. રાજા વિશ્વદેવ અને રાણી રૂપમતી દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોઢે આકરો દુકાળ પડી રહ્યો છે. મેઘરાજા રિસાઈ ગયા છે. દૂર દૂર સુધી વાદળો દેખાતા જ નથી. આ વર્ષે પણ વરસાદના કોઈ જ એંધાણ નથી. આવા કપરા સમયમાં શું કરવું જોઈએ? છેલ્લા ઘણા સમયથી હું પણ એ જ મૂંઝવણ. જોશીજી, તમારા વહોરા જ્યોતિષ જ્ઞાન અને અનુભવના આધારે કહો કે આ વર્ષે વરસાદ નથી શું? જી હા મહારાજ, મને થાય છે કે આ કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. સમજી ગયો, હું સમજી ગયો. જોશીજીને બોલવાની જરૂર નથી. રાજ દરબારમાં દુષ્કાળથી પીડિત નગરજનો પ્રવેશે છે. મહારાજ, આ દુકાળે તમને બરબાદ કરી નાખ્યા છે. હા મહારાજ, એ વાત એકદમ ખરી છે. કોઠીએ ધાન અમારે ઢોર ડાકર પણ ભૂખે મરે છે અને છોકરાઓ સામે તો જોવાતું જ નથી. મહારાજ, આપણી લાકડી ભૂખે મરે છે અને પ્રજાજનોમાં નિરાશાનો અંધકાર છવાયેલો છે. લાવવું જ પડશે. મહારાજ, મારી પાસે ઉપાય છે આ વિદ્યા. પ્રધાનજી, જરૂરથી કહો. મહારાજ, કચ્છના શાસવાદાગર શેઠ જગલુસા સાથે આપણા રાજ્યના જૂના અને ઘણા સારા સંબંધો છે. મૂળ દેશાવરમાં જગદારતા અને પ્રજા વસેતા જેવા ગુણોને કોણ નથી જાણતું? મારી રાખડી લઈ આવો. જેવી આપની આજ્ઞા મહારાજ, હું આજે જગલુસા શેઠ પાસે જઈશ અને તેમને તમારો સંદેશો આપ. થોડા સમય બાદ પ્રધાનજી અને જગલુસા પાટણ કચ્છના શાસવાદાગર શેઠ જગલુસા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે જ છે. શું વાત કરો છો કોટવાલ? તો રાહ સારી જુઓ છો. એમને અંદર લઈ આવો મારી પાસે. શિશરદેવ શેઠ જગલુસાનું પોતાના દરબારમાં સ્વાગત કરે છે. પ્રણામ મહારાજ, આપનો સદા જય જયકાર હો. અમારા રાજ્યમાં આપનું સ્વાગત છે. ચાલો રાજ દરબારમાં. રાજા જાય છે. જગલુસા અને રાજાના સ્વાગત માટે દરબારીઓ ઊભા થાય છે. મહારાજ, તો ચિંતાનો કેમ યાદ કર્યો મને? સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કાળનો દુકાળ ચાલે છે. એકલા ગુજરાતની કા વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સીધીને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવું બારીક છે કે ભલભલાની લાટ જવાનો વખત છે. 7 ફૂટ બાપ છોકરાઓને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રામજી રાખશે તે રહેશે, પણ આવે વખત શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. અન્નના ભંડાર અને અન્નના કોઠારોય ખાલી ખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો અને ઊણો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીર પડ્યા. લોકો ત્રાહીમામ પોકારે છે. અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો? કેવી રીતે? ભૂલ થાય છે.
મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે. અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા હોદ્દા શ્રેષ્ઠીઓ છે જ ભરોસા, ત્યાં લગી ગુજરાત રાજ્યને આંચ આવવાની નથી. ગુજરાતનો રાજા ઘણો જીવો. રાજ રાજ્ય અમર રહો. દિનેશભાઈ આશાભાઈ પટેલ તરફથી 51,000નું એમને ઇનામ ઘોષિત કરેલું છે. ભરી તલાવડીને કઈ મોતીડે બાંધી કાઢે ઝીલણ ઝીલવા જ્ઞાતા એ ગરમે ઘૂમવા જ્ઞાતા એ વાટકી જેવડી વાવલડીને માઈ ખોબલું પાણી માયરે ઝીલણ ઝીલવા જ્ઞાતા એ ગરમે ઘૂમવા જ્ઞાતા એ ઝીલણ ઝીલવા જીવન
હાલ વિદાય થયેલા સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય મોરારીદાસજી મહારાજ, આજના સમારંભના અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે ઘણા વ્યસ્ત હોવા છતાંય આજે આપણે આ કાર્યક્રમમાં પધાર્યા છે. એવા જ આપણા દાતાશ્રી દિનેશ કાકા, જે હર હંમેશ કંઈ પણ હોય એ કોઈ પણ વસ્તુમાં પોતાની તૈયારી બતાવતા હોય છે. તેમજ રોહિતભાઈ પટેલ, જે પણ ઘણા જ વર્ષોથી આપણી સાથે રહી અને આપણી સ્કૂલને દાન આપતા રહ્યા છે. સાથે આપણા દિલીપભાઈ શિવમવાળા, એ પણ આપણને મદદરૂપ થાય છે. કારોબારી સભ્યશ્રી અમુલક કાકા અને અત્રે પધારેલ સૌ મહેમાનગણ, અને આ કાર્યક્રમને એક સારી રીતે આખો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એવા આપણા કેમ્પસ ડાયરેક્ટર ડિમ્પલબેન, આપણા બધા શિક્ષકગણ. આજે હું તમને જણાવું કે 1918માં આ મંડળની સ્થાપના થઈ ગઈ. આજે 108 વર્ષ જૂની આ મંડળ, આપણે વિચારી ના શકીએ કે 108 વર્ષ પહેલાં આ ગામના વડીલોએ આ સંસ્થા ઊભી કરી ત્યારે તે લોકો પાસે તો તે છતાંય ઘણી મહેનત કરી અને થોડું થોડું દાન કર્યું અને લોન પણ લીધી અને આ મંડળની શરૂઆત કરી. ધીરે ધીરે 1950માં ઘનશ્યામદાસ બિરલાએ એક સ્કૂલનું બિલ્ડિંગ ઊભું કર્યું. એ પણ આપણા ગામના પનોતા પુત્ર સરદાર સાહેબના કહેવાથી. ત્યારબાદ આપણે આપણા ગામના આપણે ભામાશા કહીએ એવા દાતાશ્રી સુમનભાઈ જેઠાભાઈ પટેલે આપણી સ્કૂલને ખૂબ જ મદદરૂપ થઈ અને અદ્યતન 3 બિલ્ડિંગ બનાવી આપ્યા, જેમાં આજે આપણે અદ્યતન લેબો તેમજ અદ્યતન સ્માર્ટ ડિજિટલ ક્લાસીસ અને સારામાં સારું શિક્ષણ આપણે બાળકોને આપી શકીએ છીએ. એ જ રીતે હાલના દાતા પ્રવીણભાઈ, ઉમેશભાઈ ભાલાણી, રાઠી સાહેબ, એવા ઘણા સારા, જ્યાં તમારો વહીવટ ચોખ્ખો અને સારો હોય ત્યાં દાતાની કોઈ કમી રહેતી નથી. એ આજે આપણે પુરવાર કરી બતાવ્યું છે. એ જ રીતે આ સારા શિક્ષણ આપવામાં અમે પણ કોઈ કચાશ રાખતા નથી. અમે અમારું મંડળ પૂરેપૂરા સાથ સહકારથી આ આખું સંચાલન કરીએ છીએ. આ ડિજિટલ યુગમાં બાળકોનો સ્ટેજ પર આવવાનો મોકો મળે અને અભ્યાસની સાથે તેઓમાં આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આ આયોજન આપણે દર વર્ષે કરતા આવીએ છીએ. અને આની તૈયારીમાં સહભાગી થનાર તમામ સ્ટાફ મિત્રોને હું બિરદાવું છું. અભ્યાસની સાથે દરેક ક્ષેત્રમાં બાળકો આગળ વધે તેવી શુભેચ્છા સાથે વિરમું છું. ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. તમને બધાને જોઈને યાદ આવ્યું કે આખા ગામની પંચાયત કરવાવાળી મારી રંગલી ક્યાં ગઈ? અરે ઓ રંગલી ક્યાં ગઈ? આ બાયોની વાતો જ ના પૂછો. એ આવી હો, આવી લાંબો ચોટલો કેર પાતળી રાતી રાતી ઓઢણી રંગલી રંગી રૂપાળી રંગલી. અરે ઓ રંગલી ક્યાં રહી ગઈ હતી? મળી હતી ને, એની હારું વાતો કરતી હતી. કોઈ નહીં. અરે મને એ તો કહો, આપણે ક્યાં આવ્યા છે? અરે રંગલા, આ શું છે? આટલું બધું મોણક કેમ દેખાય છે અહીંયા? હે રંગલા, આપણે ક્યાં આવ્યા છે? અરે આ તો કરમસદ ગામ હે. પેલું કરમસદ કેળવણી મંડળ, જે શિક્ષણ ધામ, જેમાં આજુબાજુના ગામડામાં કેટલાય છોરાઓ ભણવા આવે છે. રંગલી, તને ખબર છે આ મંડળ કઈ આજકાલનું નહીં હો, 1918 થી 100 વર્ષ જૂનું હે. બોલ, તને ખબર હે? અરે વાહ રંગલા, આવું સરસ મંડળ મેં તો કદી જોયું નહીં. આ મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઈ ને વળી મંત્રી શ્રી ધ્રુવલભાઈ
ને ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ ને ડાયરેક્ટર મેડમ શ્રી ડિમ્પલબેન આ હંધાએ ભેગા મળીને આ સંકુલનો નકશો જ બદલીને આ રંગમંચ કાર્યક્રમ વળી છે શું? એમાં એની વાત કરવામાં આવી છે એ તો મને કે જરા. અરે મારી રંગલી, આ રંગમંચ કાર્યક્રમમાં ગૌરવવંતું રંગરંગીલું આપણા ગુજરાતની હંધી વાંચ્યું છે. અરે રંગલા, એ ગુજરાતમાં છે શું? એમ તો મને કહો, શું છે ભાઈ ગુજરાતમાં શું છે? આપણા ગુજરાતમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, નર્મદ, કલાપી, મેઘાણી, અખો, દયારામ, ઉમાશંકર જોશી, ગીજુભાઈ બધેકા જેવા લેખકો, મહાત્મા ગાંધીજી, દયાનંદ સરસ્વતી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો થઈ ગયા, જેમણે દેશ માટે કેટલા બલિદાનો આપ્યા છે. અંબાજી, ગિરનાર, શામળાજી હંધુય ઘણું જ આકર્ષક છે. આ સિવાય જોઈએ તો પાટણના પટોળા, તલાલાની કેરી, ગિરનારનું જંગલ હંધુય વિશ્વભરમાં ભરી કે બતાવું. ગજગજ ફૂલે ગુજરાતીની છાતી, એ જ વાતથી ગજગજ ફૂલે ગુજરાતી મંડળવતી. ઓ ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. એ નૃત્ય છે માથા પરની માંડવી અને સંગીતના તાલે પગનો થનગનાટ. તો ચાલો આવો જ થનગનાટ અને લાંબો
લાંબો ડગલો મૂછો પાકડી સિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો પાકડી સિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી જેલ કબીલો ગુજરાતી અરે તને તું પણ મન મોટું અરે તને તું પણ મન મોટું છે અમીર બનતી જાગીલો ગુજરાતી ભાઈ જેલ કબીલો ગુજરાતી ખૂબ જ સરસ રજૂઆત. જોરદાર તાળીઓ થઈ જાય બાળકો માટે. સર તમને
હું આજે બહુ જ ખુશ છું. અરે પણ શું થયું? કઈ કહેશે કે બસ આમ જ ગાંડા કાઢ્યા કરશે? મમ્મી, મને અમારી કંપનીમાંથી 31મી ઓક્ટોબરે સરદાર જયંતિ નિમિત્તે સ્પીચ આપવાનું કહ્યું છે. અને જો મારી સ્પીચ અમારા બોસને ગમશે ને તો અમારું પ્રમોશન પાકું છે. અને આ પ્રમોશન હું લઈને જ રહીશ. આ તો જતી હોય તો જાને ચીબલી ચૂપચાપ. મમ્મી જો ને ભાઈને કે ને મને ચીબલી કહીને ના ચીડવે. રાજુ હા મમ્મી, તો પછી ફટાફટ મને જમવાનું બનાવી દે, પછી મારે રૂમમાં જઈને મારા સરદાર સાહેબને વાંચવા દે. અરે સરદાર સાહેબ, તમે પોતે આ તમારું ભૂત છે કે આત્મા? ચેતના. જે લોકો મને જોવા માંગે છે એમને. હા તો મારે પણ પ્રગતિ કરવી છે, એટલે જ તમે મને દેખાવ છો ને. એટલે પેલા મુન્નાભાઈ વાળામાં ગાંધી બાપુ દેખાતા એમ જ ને? ખેર ચાલો, જે હોય તે. તો હવે આવ્યા જ છો તો મને હેલ્પ કર. મમ્મી આજે પણ પેલા નવરીનાઓ ત્યાં ઊભા રહી મારી છેડતી કરતા હતા અને મજાક ઉડાવતા હતા. એ લોકો વધુ કંઈ પણ કરે ને પહેલા જ હું ત્યાંથી ભાગીને ઘરે આવતી રહી. પણ તને કેટલી વખત કહ્યું કે તું એ રસ્તેથી નહીં બીજા રસ્તેથી જા, પણ ના, તને તો ફરીને જવામાં બહુ જોર આવે છે. આવા માય કાંગલામાં મારા મમ્મી કે પપ્પાએ ક્યારેય અમને એવી હિંમત તો આપી જ નથી કે તમે મુશ્કેલીનો સામનો કરો. હંમેશા બીજા વલ્લભભાઈ પટેલ સાહેબ સાથે. પણ ક્યાં છે? અમને તો દેખાતા નથી ને. સરદારજી રાખો, ક્રાંતિ અને પ્રગતિની વાતો કરો તો તમને દેખાશે. જો તમે અમને ક્યારેય સરદાર સાહેબની વાતો કરી હોત કે ક્યારેય એમના સ્વતંત્ર સંગ્રામ વખતની ક્રાંતિકારી વાતો સંભળાવી હોત ને તો અમે આટલા ડરપોક ન બન્યા હોત. હા મમ્મી, ભાઈની વાત સાચી છે. તમે ક્યાંય કોઈ પ્રેરણા આપી કે અમે સામે ચાલીને અવાજ ઉઠાવીએ, લડીએ અને જીતીએ. સાચી વાત છે બેટા, અમે ક્યારે અને હવે મને સરદાર દેખાય છે. મજબૂત હાથોથી અન્યાયનો સામનો કરો, અવાજ ઉઠાવો. ચાલ દિશા, હવે આપણે પેલા નવરા લફંગ. અરે કેમ ઉદાસ લાગો છો? શું થયું? આજે પાછું ટેન્ડર આપણા બટુક કાકાના દીકરાને લાગ્યું. એ મારા જીવનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ હવે સર્વ કરાવી નાખું ને તો મારું નામ ઘનશ્યામ નહીં. આમ ભાઈઓના ટાટિયા ખેંચવા કરતા હાથ ખેંચો ને તો સમાજ આપોઆપ આગળ આવશે. ભ્રષ્ટાચાર એ આઝાદ. કે તમે બંને ભાઈઓએ સાથે મળીને જોઈન્ટ વેન્ચર કરીને ટેન્ડર ભર્યું હોત ને તો મારે આ દિવસો ના જોવા પડત અને મારે બીજાની કંપનીમાં નોકરી કરવા ના જવું પડત. જજના વંશજો છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે. ક્યાં છે સરદાર? મને કેમ નથી દેખાતા? પપ્પા તમને ખબર છે સર હોત ને તો આજે સુરતથી સિક્કિમ જઈએ કે કાશ્મીરથી કેરળ દરેક વખતે વિઝા લેવા પડે. આ એકતાની તાકાત છે અને અમે આ સમજી ગયા છીએ અને એટલે જ અમને સરદાર દેખાય છે. શું હવે ભાગલા થઈને બેઠા છે? કોઈ પાર્ટી અને પક્ષના નામે ભાઈઓમાં ભાગલા પાડી રહ્યું છે, કોઈ વ્યસન દૂષણમાં વ્યસ્ત છે, તો કોઈ માત્ર ઘરમાં બેઠા બેઠા પોતાનો કિંમતી સમય મોબાઈલ ગેમ્સ રમવામાં અને સોશિયલ મીડિયામાં તું મેમે કરવામાં બગાડી રહ્યા છે. મોટું નુકસાન થયું અને હું ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને મેં હાથની નસ કાપી નાખી હતી. પણ તમે એટલા મજબૂત ચોક્કસ બનો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકો. અને હા, સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત કદાપી નહીં. કોની સાથે વાત કરી રહ્યા છો? અમે એક વિચાર સાથે વાત કરી રહ્યા છીએ જેનું સમગ્ર જીવન એક વૈચારિક યાત્રા છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાખો, સાચું બોલવાની હિંમત રાખો તો તમને પણ દેખાશે. આજની યુવા પેઢીમાં સહન કરવાની શક્તિ જ નથી રહી. થોડુંક કંઈક થાય એટલે આવી જાય આત્મહત્યા કરવા ઉપર. જાણે આત્મહત્યા જ દુઃખ મુક્તિનો એકમાત્ર ઉપાય કેમ ન હોય? બોલ મનિયા. ખુશી છે ને નેટ પર કઈ સર્ચ કરતી હતી. મેં પૂછ્યું કે શું સર્ચ કરે છે તો એ કહે કે બાપ તેરી પાસે હોતો જ નથી ને. અરે આ સાંભળ, પેલા પતલા ભાભી છે ને એમણે આને જાડી ઈડલી બનાવીને મોકલી છે. તારે ખાવી છે તો રાખો.
ના ફોન મૂક. અમને સરદાર દેખાય છે. જય જય સરદાર, જય જય સરદાર. અલા અહીં ધ્યાન આલો, હું અહીં થોડી વાર માટે આવ્યો છું. ઝઘડો તો તમારો છે ને ફરી કરજો. ઝઘડો કરજો, કરવો હોય તો ફરી કરજો, પણ અહીં થોડી વાર માટે આવ્યા છે એટલા માટે મને સાંભળો. કરમસદ કેળવણી મંડળમાં આજે એન્યુઅલ ડે ફંક્શન યોજાયું છે. એમાં મારી સાથે ઉપસ્થિત આ જ કેળવણી મંડળના પ્રમુખ એવા નિલેશભાઈ, સેક્રેટરી શ્રી ભોળાભાઈ, બીજા અન્ય આગેવાનો, ગામના વડીલો, મોટી સંખ્યામાં આવેલા, ઘર ઘરથી ઉમટી આવેલા ઘરની બધી બહેનો અને બાળકો જેમણે હમણાં બધો પ્રોગ્રામ બતાવ્યો છે એમના મમ્મીઓ પપ્પાઓ. એન્યુઅલ ફંક્શન એટલે આખા વર્ષમાં તમારો છોકરો ભણવા આવે છે, ત્યાર પછી ખેલકૂદ કરે છે,
ભણે છે અને ઇતર પ્રવૃત્તિમાં જોડાય છે. તમારું બાળક જે ભણ્યું, જે ઇતર પ્રવૃત્તિમાં જોડાયું છે અને આ જોડાવાથી એના પ્રોત્સાહન મળશે, એની જિંદગીનો એક નવો રસ્તો મળશે. તો હું નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ તબક્કે કે જેમણે આ એન્યુઅલ ફંક્શન આટલું ખૂબ સરસ કર્યું છે. એ બદલ એમને અભિનંદન આપું છું. અને મને મન થાય આટલો બધો ખર્ચો તમે કર્યો છો, મારા તરફથી હું 2 લાખ રૂપિયા નિલેશભાઈને આપીશ. તમારા ગામ વચ્ચે આટલી મોટી સંખ્યાઓ આવી છે. હું ગઈકાલે ડીજેલ પટેલમાં ગયો હતો. તમે નહીં માનો, ડીજેલ પટેલના 1000 બાળકોમાં 750 બાળકો સ્ટેજ પ્રોગ્રામ કર્યો. નાના નાના કેટલા 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોએ સ્ટેજ પ્રોગ્રામ કર્યો. એ પ્રોગ્રામ મેં આખો જોયો, એટલી મજા આવી. મને એટલી મજા આવી, મારા ઘેરથી ફોન આવ્યો, મારી વાઈફનો ફોન આવ્યો કે કઈ શું લાવે એમ. પાછી તમે કહીશું એવું તો અમારામાં આવતું નહીં. એના તો શીખ્યું હોય એ મારે તો બોલે. મને કે કઈ છું? મેં કહું કરમસદ છું, એન્યુઅલ ફંક્શનમાં છું. કારણ કે એકલો છું. તમે કહું હા એકલો જ આવવાનું, ઘેરથી એકલો નીકળ્યો, અહીં એકલો જ આવવાનું. કારણ કે મને નહીં લઈ જવાતું. આવી વાત અમારા ઘેર કકડાટ થાય છે. તમે બધા તો ઘેરથી નાસ્તો બાસ્તો કંઈક કરીને આવ્યા હશો, એટલે પ્રોગ્રામ તો આખો જોવો જોઈએ. ને નિલેશભાઈ સારી વ્યવસ્થા કરી છે, બેસવાની સારી વ્યવસ્થા, તમે પ્રોગ્રામ જોઈ શકો એની સારી વ્યવસ્થા, આ બધી નિલેશભાઈ કરી છે. એટલા માટે પણ નિલેશભાઈને અભિનંદન આપું છું, એમની ટીમને અભિનંદન આપું છું. એન્કર અમારા બહેન છે, ભાઈ છે, એમને પણ અભિનંદન આપું છું કે આટલું સરસ એન્કરિંગ કર્યું. અને ગુજરાત વિશે વાત પ્રોગ્રામ રાખ્યો, સરદાર પટેલ વિશે બતાવ્યું, ખેડા વિશે બતાવ્યું અને સૌરાષ્ટ્રથી મોડીને આખું ગુજરાત તમને બતાવ્યું. એ બદલ એમનો પણ અભિનંદન આપું છું. અને હું અમૂલનો ચેરમેન છું. અમૂલ વિશે પણ મારે તમને કંઈક ને કંઈક કહેવાનું હોય. અમૂલ તમે જોઈ હશે, કેટલાય નહીં જોઈ અમૂલ. તમે અમૂલમાં આવો, તમને જમવાનું અમારા તરફથી રાખું છું. અને ચોકલેટ પ્લાન્ટ બતાવીને તમને ચોકલેટ પણ ત્યાં આપીશ. અને આ બધા બાળકો ચોકલેટ લઈ જજો. હારીનો, હારાનો, મામાનો, ફોઈનો, ભાઈનો, ગમે તે દીકરો આવ્યો હોય એને લેતા આવજો, એને પણ હું ચોકલેટ ખવડાવીશ. આટલું સરસ અમે કામ કરીએ છીએ. ખેડૂતોનું કામ કરીએ છીએ, સભાસદોનું કામ કરીએ છીએ. એટલા માટે તમે અમારી અમૂલ જુઓ, મેં જે કામ કર્યું હોય એ જુઓ. અને અમૂલ પહેલાં જેવી અમૂલ નહીં રહી. અમે 15 દિવસ પછી પૂના આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખ્યો છે. એટલો અદ્યતન આઈસ્ક્રીમ પ્લાન્ટ, તમે એવો પ્લાન્ટ ના જોયો. કોકનું ઘર હોય એવું લાગે તમને કે આવો આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખ્યો છે. ચિત્તૂરમાં પણ પ્લાન્ટ બની રહ્યો છે, આંધ્રપ્રદેશમાં પણ બની રહ્યો છે, અહીંયા કાપડી વાવ છે, ખાતરજ છે. અને ખાતરજ પ્લાન્ટનો તો અમને વર્લ્ડનો એવોર્ડ મળ્યો છે. આખા વર્લ્ડમાં સારામાં સારા પ્લાન્ટ ખાતરજ પ્લાન્ટ છે, એ પણ એવોર્ડ અમને મળ્યો છે. એ પણ બહુ સારી વાત કહેવાય. અને આવું આટલી મોટી સંખ્યામાં જ્યારે એન્યુઅલ ફંક્શનમાં આવ્યા છો, ભાઈ બોલ ના કરો યાર, બેહો, મને સાંભળો તો ખરા. નિલેશભાઈએ ખૂબ વખાણ કર્યા, पर मत करो इतनी तारीफ हमारी नीलेश भाई, मत करो इतनी तारीफ हमारी कि आपके लफ्ज हमारे दिल पर हुकूमत न कर दे। આ પ્રસંગ વધુ ન કહેતા આ ગ્રાઉન્ડમાં તો વારંવાર આવું છું, છતાં આજે પહેલી વાર એન્યુઅલ ફંક્શનમાં આવ્યો છે. આ બધી સંસ્થાઓમાં જે તમે વ્યવસ્થા ગોઠવી છે એ બદલ નિલેશભાઈને, એમની ટીમને, એમના આયોજકોને, અહીં આગળ જે બહેનોએ જે પ્રોગ્રામ શીખવાડીને સ્ટેજ પર મોકલ્યા છે બાળકોને, એ એમની એક્શન પરથી ખબર પડે. બહુ તકેદારીથી બહેનોએ આ પ્રોગ્રામની બહેનોને શીખવાડ્યું છે. વધુ ન કહેતા ભારત માતા કી જય, વંદે માતરમ.
જોરદાર તાળીઓ થઈ જાય. મન ખુશ જોઈએ. જોરદાર તાળીઓ થઈ જાય આ પરફોર્મન્સ માટે. અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, વિદ્યા વાયરના ઓનર શ્રી શ્યામસુંદર રાઠી સાહેબ, દાદા શ્રી રોહિતભાઈ પટેલ તથા જેમના આપણા માનનીય સભાસદ શ્રી જૈનેશભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ પટેલ તથા અને મેડમ અમે ઈચ્છીએ કે 2025-26માં પણ આવું જ કંઈક નવું લઈને આવીએ આપણે. બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. આ પ્રસંગને ખૂબ સરસ રીતે આ જે અહીંયા કર્યું એના વગર આ બધું જ અધૂરું હતું. આપણે આ પ્રસંગે આપણા સેવક ભાઈ બહેનોને કેમ ભૂલી શકાય. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત.